વેલકમ બેક ટુ અવર ન્યૂ માય વ્લોગ. ચેકિંગ કરાવી દીધી છે અહીંયા ને હવે જવાના રોપવેની ટિકિટ લેવા માટે ને જઈએ વહી ફર્સ્ટ ટાઈમ ડાયરેક્ટ રોપવેમાં જ. શું કેવું છે કઈ કહો? જય માતાજી. જય માતાજી. સાંજના 5:30 થયા છે ને તમે વિચારી શકો કે ઉપર જઈને જે વ્યૂ મળવાનું છે ને શું કહેવાના રોપેથી પાવાગઢ દર્શન. જય મહાકાળીમાં. જય મહાકાળીમાં. ગાઈસ એક જણના આવવા જવાના 150 રૂપિયા છે. એ હિસાબે વિચારીને આવજો. એમ તો પાવાગઢ આવવાનો પ્લાન નહીં હતો પણ અચાનક મંદિર દેખાયું, કામ જતા હતા તો પછી આવી ગયા. દર્શન કરતા જ જઈએ, ભલે થોડું લેટ થાય. અને સાંજના અત્યારે 6 વાગ્યા ના 5:30 જેવા થયેલા છે. સાંજના 5:30 થયેલા છે ને અત્યારે સાંજના ટાઈમ પર તમે વિચારી ગાઈસ પૂરું नीचे का देखो, नीचे देखो गाइस. पूरे खाइए गिरेंगे तो गए. भाई आए एम करे उभी रहेगी. मी क्या देख देख ये फोटो मैं बंदा हूँ. देख देख गाइस रिएक्शन जो ना है घर का माहौल है. ये मुर्गी ये पड़ी मेडिक ऊपर पहुंच के अच्छा लगा. मम्मी को नहीं तो डर का माहौल था पूरा. फाइनली गाइस आगे रुपये का एक्सपीरियंस करके बहुत ही मजा आया. वाह गाइस एक्सपीरियंस मस्त होता है बाकी ये भी करो. बहुत जल्दी આવી ગયા ઉપર. કેટલા બધા પગથિયા સ્કીપ કરીને આવ્યા ને મમ્મીના રિએક્શન જોજો તમે છે અત્યારે જો ને પહેલાના રિએક્શન જોજો. बहुत डर लग रहा था मेरे को. पहली बार बैठी थी इसलिए मुझे बहुत कमजोर है मम्मी की. મમ્મી માં થયેલું ભૂલી ગયા. डर लग रहा था मेरे को. બાકી ભાઈ વ્યૂ તો એકદમ ખતરનાક હતું ભાઈ. કોઈને પણ બીક તો લાગી જ જાય છેલ્લે. બહુ મસ્ત એક્સપિરિયન્સ મસ્ત હતો. બાકી કઈ બી કહું તમને 150 રૂપિયા વસૂલ. હજી તો પાછા રિટર્ન જશું ને તેનો વ્યૂ તમને પાછો બતાવો અમે. ત્યાં તો લગભગ નાઇટ થઈ જશે એટલે વધારે વ્યૂ મસ્ત આવે નહીં પણ તો બી તમને બતાવો વ્યૂ. અત્યારે તો આપણે હજુ પગથિયા ચડવાના બાકી જ છે એમ જોવા જાય તો ગાઈસ અત્યારે છે ને આપણે ઉપર આવી ગયેલા છે રોપવેનો સફર કરીને ને અહીંયા જે તમને અત્યારે વ્યૂ મળતું છે ને મને જે દેખાતું છે મારી નજરની સામે કસમની તમે જોયું નહીં આવે. તમે ભલે પાવાગઢ જેટલી વાર આવ્યો એટલી વાર હાલના ટાઈમે નહીં આવે ને તો મજા નહીં આવે. આ વ્યૂ ચેક કરો તમે ખાલી ઉભા ને તમને હજુ જરાક આગળ જઈને બતાવું. હજુ તો આપણે ત્યાં ઉપર પણ જશું. ત્યાં કેટલું ખતરનાક વ્યૂ હશે ને તે તો ભાઈ અનએક્સપેક્ટેડ. ભાઈ અહીંયા તો ભોજનાલય બી છે ખાવા માટે. વાવ જો વ્યૂઝ ચેક કરો તો જો. વાવ કેટલો મસ્ત વ્યૂ દેખાતો છે. ખાલી આઈફોનની કમી છે તે બી હવે તમારો ભાઈ થોડાક ટાઈમમાં શોખ પૂરા કરી દે. ક્રેડિટ કાર્ડ આવી ગયેલું છે ગાઈસ. થોડાક ટાઈમમાં તમને આઈફોન જોવા મળી જશે. 17 પ્રો પણ આવી જાય, નક્કી નથી પણ ટૂંક સમયમાં જોવા મળશે. ક્રેડિટ કાર્ડ આવી ગયેલું છે મમ્મીનું. અમે અહીંયા આવ્યા ને ક્રેડિટ કાર્ડ ઘરે આવ્યું. માતાજીની કૃપા છે ભાઈ. ક્રેડિટ કાર્ડ આજના દિવસ જ આવી ગયો ને કંઈ કન્ફર્મ નહીં હતો પાવાગઢ આવવાનું. તમને હજી ઉપર જઈને વ્યૂ બતાવું ત્યાં સુધી બની રહેજો. બતાવું તમને ભાઈની ખબર. બાકી તમને જે વ્યૂ ચેક કરાવ્યું ને કમેન્ટ કરજો. ખાલી તમે મને સપોર્ટ કરજો થોડો ઘણો. બાકી તમારો ભાઈ તો વિડીયો નાખવાનો જ છે.
સાંજના ટાઈમ પર પાવાગઢ આવવાનો ફાયદો કે ભાઈ જેવી તમે જોયું નહીં આવી ને તેવા બી અહીંયા જોવા મળે. તો ગાઈસ અહીંયા તો 7 વાગે રૂપે બંધ થઈ જતું છે, તમારે ઉતાવળ કરવી પડશે. તો અંદર આવી ગયા છે હવે શ્રીફળ લઈને માતાજીને ચડાવીએ. જો તમને પહેલાં દર્શન કરાવી દે મારા બધા. ફાઇનલી ગાઈસ આપણે માતાજીના દર્શન કરી લીધા, તમને બધાને પણ કરાવી લીધા. વાવ ગાઈસ, વ્યૂ તમે વ્યૂ જો ખાલી, વાવ. ચાલ જોવાના કેટલી શાંતિ છે અહીંયા. આજે મસ્ત શાંતિથી દર્શન થઈ ગયા. પબ્લિક બી એટલી બધી નથી. શું કે આ લોકો એકવાર સાંજે સાંજે આવું જ જોઈએ ને એક વખત આવો, મજા આવશે. શાંતિથી દર્શન થશે માતાજીના. ભાઈ. બહુ શાંતિથી દર્શન થઈ ગયેલા છે અમારા. તમે એકવાર આવજો, રાત થઈ જાય તો વાંધો નહીં, તમે એકવાર ખાલી એક્સપિરિયન્સ કરો અહીંયા સાંજના ટાઈમે આવીને. હવે આપણે જવાના, કેમ કે મોડું થતું છે, આપણે બી જવાનું છે. 8 વાગે પાછું મંદિર બંધ થઈ જાય એવું કહીશ. 8 બાજુ મંદિર બંધ થઈ જતું છે અત્યારે. 7 બાજુ આરતી છે, 7:30 બાજુ. તમે આવજો એકવાર. તમારે તો આરતીમાં જવાનો ટાઈમ નથી મળતો. અમે રૂપિયામાં બધું હમણાં તમને બતાવું, ખાલી પાછા રિએક્શન જોજો તમે. જલ્દી કરો ને તો રૂપિયા 7 વાગે રૂપિયા બી બંધ. ગાઈસ અત્યારે આપણા દર્શકોને ફટાફટ આવી ગયા. આરતીમાં જવાનું અમને નસીબમાં નથી એટલે નથી ગયા. અમારે જવાનું છે પાછું, એના માટે નીકળી આવ્યો ફટાફટ દર્શન કરીને. મમ્મી જોડે પ્રેન્ક કરી નાખ્યું. પ્રેન્ક, ધીસ ઇઝ અ પ્રેન્ક સક્સેસફુલ. મમ્મીનો પણ મારા પાસે જ હતો. મેં કીધું મારા પાસે નથી એમ, તો મમ્મી ગભરાઈ ગયા. તો પછી ફોન મારા પાસે જ હતો, ખિસ્સામાંથી આપ્યો. બાકી અહીંયા આવો તો ભાઈ ફોન એવું સાચવજો તમે બી. ખોવાઈ જવાની બહુ અશુભતા નુકસાન કઈ બી થઈ શકે તમારું. અત્યારે તો ભીડ નથી એટલે વાંધો નહીં. પનીર ટીકા ગાઈસ. તો ગાઈસ અત્યારે અમે નીચે આવતા મારી નજર ગઈ ત્યાં મંદિર પર કે લાઇટિંગ થતી છે. જો તમને બતાવું, પ્રોપર તો નહીં દેખાશે પણ તો બી તમને બતાવું. જો ખાલી લાઇટિંગ વ્યૂ ગાઈસ મેં મિસ કરી દીધું ભાઈ. બહુ બધું મિસ થઈ ગયેલું છે આજે. હવે જવાના ઘરે એટલે હજુ તો નીચે જશું રૂપેમાં. તેનો તમારે જો દેખાતું હશે ને તો તમને નજારો બતાવવા. બાકી તો ઠીક છે, હજુ તો આપણે બહુ ટાઈમ જવાના છે. ગાઈસ અહીંયાથી લાઇટિંગ બી દેખાતું છે પણ આ જડું નડતું છે કે તમને બતાવી નહીં હતું. કંઈ નહીં, હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે આવશો ત્યારે તમે એકવાર આવીને વિઝિટ કરજો નાઇટના એટલે સાંજના ટાઈમ પર, તો તમને મજા આવશે. મમ્મી પાછો ટાઈમ આવી ગયો. ગાઈસ તમને બતાવવા જેવું કઈ છે નથી બહાર. અંદરનું વ્યૂ ચેક કરી લેજો ખાલી તમે. નીચે ગાઈસ હોરર મૂવીની જેમ સાઉન્ડ આવતો હતો એકદમ ઉપરથી. હવે ગાઈસ આપણે ફરી વળીને ફાઇનલી આવી ગયેલા છે આપણા ગામ દાહોદ ફાઇનલી. ને અત્યારે અમારું કામ હતું, અમે આવી તો ગયેલા વહેલા પહોંચી ગયેલા ટાઈમથી, પણ છે ને અમારું કામ હતું એટલા માટે અમને લેટ થઈ ગયું. અત્યારે રાતના વાગ્યા છે 12. અમે જમી લીધું છે ને હવે જતા છે ઘરે. ભાઈ સીએનજી પુરાવા ગયેલો છે, આવે એની રાહ જોતા છે. મેં કીધું વ્લોગ એન્ડ પણ કરવાના બાકી જ હતા, તો મેં કીધું કરી દઉં. તમે બધા કોમેન્ટમાં બતાવજો કે વ્લોગ કેવો બનેલો. તો હવે મળીએ તમને નવા કોઈ ટૉપિક પર વિડીયો બનાવશું. ત્યાં સુધી સપોર્ટ બનાવી રહેજો. લાઇક શેર અને કમેન્ટ કરી દેજો. મળીએ.